દહેજના ત્રાસથી પરિણીતાની આત્મહત્યા કરતા ડીસાના રાણપુરમાં ચકચાર. લગ્નમાં 8 તોલા સોનાના અને 1 કિલો ચાંદીના દાગીના આપ્યા હોવા છતાં વધુ દહેજની માંગણી કરી હોવાની યુવતીના પિયર પક્ષના પરિવારનો આરોપ. ડીસાના રાણપુર આથમણાવાસ ગામમાં દહેજ માટેના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 25 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ તારીખ 14 મે 2024ના રોજ સાંજના સુમારે અંદાજે 5 વાગ્યાની ઘટના બની હતી. આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામમાં દહેજ માટેના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને 25 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. ડીસા તાલુકાના વાસડા ગામ ખાતે રહેતા ગેનાજી સોલંકીની દીકરી પિંકીબેનના લગ્ન 4 વર્ષ પહેલા રાણપુર આથમણાવાસ ખાતે રહેતા દલપતકુમાર મંછાજી સાંખલા સાથે થયા હતા અને તેમને 2.5 વર્ષનો દીકરો છે. લગ્નમાં 8 તોલા સોનું અને 1 કિલો ચાંદી આપ્યા છતાં સાસુ સસરા અને નણંદ વધુ 10 તોલા સોના અને ₹5 લાખની માંગ કરી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો. યુવતીના મૃત્યુના 3 દિવસ પહેલા પિંકીબેને ભાઈને ફોન કરી હવે મારાથી જીવાય તેમ નથી કહી આપવીતી જણાવી હતી. ત્યારે સાસરિયા પક્ષના લોકોએ આ ઘટનાને ઝેરી જનાવર કરડિયાનું રૂપ આપવાનો પ્રયાસ થયો હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો. ત્યારે મૃતક યુવતીની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા મોકલી આપી હતી. ત્યારે તાલુકા પોલીસ ઘટના સ્થળે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્નમાં સોના ચાંદીના દાગીના આપ્યા હોવા છતાં વધુ દહેજની માંગણી અને ત્રાસ આપવાના આક્ષેપ સાથે પોલીસે પતિ, સાસુ સસરા અને નણંદ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. ત્યારે ગઈકાલે સાંજે ડીસા તાલુકા પોલીસે પતિ, સાસુ સસરા અને નણંદ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અમૃત માળી, પ્રદીપ તંત્રાલ ન્યૂઝ, ડીસા.